વાપી નગરપાલિકા અને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો। વાપી મહાનગરપાલિકામાં 11 જેટલા ગામનો સમાવેશ કરાયો છે। જો કે વાપી તાલુકાના મોરાઈ ગામને વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાતા વિરોધનો સૂર ઉઠ્યો છે। મોરાઈ ગામના લોકો એકઠા થયા અને તંત્રના નિર્ણય સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો। 7 વોર્ડ ધરાવતા મોરાઈ ગામમાં રોડ, રસ્તા, પાણી, લાઇટ, સીસીટીવી સહિતની સુવિધા છે, જેથી જો મહાનગરપાલિકામાં ગામનો સમાવેશ કરાતા ગામનો વિકાસ રૂંધાશે તેવો ગ્રામ્યજનોને ડર છે। ઉલ્લેખનીય છે કે ત્યાર સુધીમાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરેલા ગામના લોકો વિકાસથી વંચિત રહ્યા છે। આ 10 વર્ષથી 15 વર્ષ પાછું નીકળી જશે પછાડી। આની જો એ લોકો ફેસિલિટી પૂરી નથી કરી શકતા, ડુંગરી ફળિયા જુઓ તમે, પછી આજુબાજુના એરિયા જુઓ, ત્યાં એ લોકો કંઈ વિકસિત કર્યું નથી, તો પછી મોરાઈને આજે 11 ગામ એ લોકો લીધા તે કેવી રીતે વિકસિત કરશે લોકો? 11 ગામોનો પ્રપોઝલ મુકાયા છે, એમાંથી જે બી લેવાય એમાં હમણાં સુધી પાલિકાનું બજેટ લિમિટેડ હતું। એમાં પાલિકામાંથી હવે મહાનગરપાલિકા થશે તો એમનું બજેટ પણ મોટું આવશે। એમાં વાપીનો વિકાસ તો હતો જ, એમાં હવે સાથે જે ગામડાઓ ભળશે એના માટે પણ ઘણી સુવિધાઓ, અને જેમ કે લાઇટ છે, પાણી છે, રોડ રસ્તા છે, ગટરની સુવિધાઓ છે, આ બધી સુવિધાઓ એકદમ વેગથી કામ ચાલુ થશે। તો હાલ આ બુલેટિનમાં આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો Zee 24।